રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ નાઓએ ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય, જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી R.A. ડોડિયા સાહેબ જેતપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.D. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ વકાતર નાઓને ખાનગી રાહે મળેલ હકીકત આધારે જેતપુર ખીરસરા રોડ પર આરોપી દિનેશભાઈ ગાંડુભાઈ ગરચરિયા જાતે કોળી ઉંમર 47 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહે જેતપુર, મૂળ રહે આમાદપરા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢવાળા પાસેથી પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચા સાથે મળી કુલ મુદ્દામાલ કિંમત ₹5,000નો પકડી પાડવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી A.D. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી J.P. મલ્હોત્રા તથા ASI અંકિતભાઈ બારડ તથા મહેશભાઈ સુવા તથા દિવ્યેશભાઈ સુવા તથા રાણાભાઈ વકાતર તથા પોલીસ કોન્સ્ટેબલ જૈવિકભાઈ લીંબાણી તથા લાલજીભાઈ સરકડિયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર સલીમ રફાઈ, જેતપુર।